મહામંથનમાં હવે મહત્વના મુદ્દા પર વાત કરવી છે। ગુજરાત પર જે સંકટ આવ્યું છે, વરસાદને લઈને જે સંકટ છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જેમણે બેઠક કરી છે અને અધિકારીઓને કહ્યું છે કે હવે કેબિનમાંથી બહાર નીકળો, ગ્રાઉન્ડ લેવલ પર આવો અને કામગીરી શરૂ કરી દો। હવે એ ખેડૂતો પર એક સૌથી મોટો માર કહી શકાય। જેમણે વાવેતર નથી કર્યું એમને આગામી સમયમાં બેવડો માર ન પડે એ માટે પણ ના કહેવામાં આવી છે, અથવા તો એને સાવચેતીના પગલાંની વાત કરવામાં આવી છે। અને બીજું કે ગુજરાતનું અર્થતંત્ર ડેરી ઉદ્યોગ પર પણ ખૂબ નિર્ભર છે। જો ઘાસચારો ખૂટી જાય, દૂધ ઉત્પાદન વધુ ઘટે તો દૂધના ભાવો પર અસર પડે છે અને દુષ્કાળ જેવી અસર અથવા તો એવી સ્થિતિ સર્જાય ત્યારે વહીવટી તંત્ર એ તાત્કાલિક આયોજન નથી કરી શકતું। એના માટે પરિસ્થિતિ પહેલેથી જ એના પર કામ કરવાની જરૂર છે। હવે અત્યારથી તૈયારી રાખવાનો એ અર્થ છે કે જો પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને સરકારી સહાય ચૂકવવામાં વહીવટી વિલંબ ન થાય, એ ખેડૂત ભાંગી ન પડે। ત્યારે સવાલ એ છે કે શું આ વર્ષે નબળા ચોમાસાના એંધાણ છે? ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓને સતર્ક રહેવા પાછળનો એ તર્ક શું છે? આજની આ બેઠક યોજાઈ એની પાછળનો તર્ક શું છે? અને સવાલ એ પણ કે ગુજરાત પર દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે। આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનનો આ મુદ્દો। તો જે રીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અલ નીનોની અસર અને અસરના કારણે ગુજરાત પર આ સ્થિતિ આવશે। 15 જૂન આસપાસનો સમયગાળો કે સૌ કોઈ ઈચ્છતા હોય છે અથવા તો ગુજરાતમાં એ ચોમાસાનું આગમન, મેઘરાજાનું આગમન થઈ જાય છે, પરંતુ આ વખતેની પરિસ્થિતિ શું છે અને આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે? ખેડૂતો માટે આ કેટલી ચિંતાજનક વાત છે? તમામ સવાલોની સાથે મહામંથનમાં ચર્ચા કરીએ। આપણી સાથે નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા જોડાયા છે, વેધર એક્સપર્ટ પથિકભાઈ ભટ્ટ આપણી સાથે જોડાયા છે, બે ખેડૂતો ગીર સોમનાથથી જયસિંહભાઈ મોરી આપણી સાથે જોડાયા છે અને વડગામથી ભીખાભાઈ પટેલ આપણી સાથે જોડાયા છે। થોડી જ વારમાં મહામંથનમાં આપણી સાથે નેતા ભાજપ કપિલભાઈ શાહ પણ જોડાશે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। આ એક ચિંતાજનક વાત કહી શકાય। એટલે શરૂઆત પથિકભાઈ આપનાથી કરવી છે। હવે સૌ કોઈ અત્યારે એક જ ચિંતામાં છે। પહેલા તો અત્યાર સુધી એવી વાતો થતી હતી કે ચોમાસું મોડું આવશે, ત્યારબાદ વાત આવી અલ નીનો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ લોકોને ચેતવ્યા હતા અલ નીનોની અસર છે એટલે લોકોએ ખાસ ધ્યાન રાખવાની। આજની પણ એક બેઠક યોજાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને તેમણે કહ્યું કે આગામી પગલાં લો। આપની પાસેથી ગુજરાતની શું સ્થિતિ રહેવાની છે, વરસાદની શું સ્થિતિ રહેવાની છે? કારણ કે અત્યાર સુધી તો એ માત્ર દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ સુધી વરસાદ પહોંચ્યો છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, આખા ગુજરાત અને એ વરસાદની શું સ્થિતિ આગામી સમયમાં રહેવાની છે? કેટલી કપરી સ્થિતિ અથવા તો એ શું રહેવાનું છે એનો અંદાજ સૌથી પહેલા આપની પાસેથી જાણવો છે। બિલકુલ, જે પ્રમાણે આપણે જણાવ્યું તે પ્રમાણે અલ નીનોની અસર હાલમાં જે વૈશ્વિક સ્તરે વર્તાઈ રહી છે તેના કારણે દર વખતે જ્યારે પણ આ પ્રકારે અલ નીનોની અસર હોય ત્યારે વરસાદની અંદર અમુક એમાઉન્ટની ઘટાડો જે છે તે દર વખતે નોંધાતો હોય છે। આ વખતે પણ મેં જે પ્રમાણે અગાઉ જણાવ્યું હતું તે પ્રમાણે સમસ્ત ભારતની અંદર આપણે વાત કરીએ તો 18 થી 20% અને ગુજરાતની વાત કરીએ તો 25 થી 27% જેટલો ટોટલ વરસાદ જે છે તે દર વખત કરતા ઓછો નોંધાવાની શક્યતા છે। બીજી વસ્તુ, વરસાદ મોડો આવવો, આની પાછળના ઘણા કારણો જવાબદાર છે, જેમાંથી મહત્વપૂર્ણ કારણ એલ નીનો અને ગરમ હવાઓ છે જે રાજસ્થાન તરફથી પહેલા અરાવલીની જે ગિરિમાળાઓ હતી તેના કારણે સંકોચાઈ જતી હતી અથવા તો અવરોધાઈ જતી હતી, પરંતુ હવે ઘણા બધા રિફોર્મ્સ જે આવ્યા છે અરાવલીની ગિરિમાળાને લઈને, તેના કારણે જયારે અલ નીનોની અસર હોય ત્યારે પાકિસ્તાન અથવા અફઘાનિસ્તાન તરફથી જે હવાઓ આવતી હોય છે તેના કારણે પણ વરસાદનો જે વિસ્તાર છે ગુજરાત, રાજસ્થાન અથવા મધ્ય ભારતની અંદર એની ઉપર ઘણી અસરો થતી હોય છે જે આ વખતે જોવા મળી રહી છે। છતાં મારા અનુમાન પ્રમાણે દક્ષિણ ગુજરાતથી આગળ આવતા અઠવાડિયે બુધવાર, ગુરુવાર સુધીમાં ઓખા, વેરાવળ તથા અન્ય વિસ્તારોની અંદર ચોમાસાની શરૂઆત થવાની શક્યતા છે, પરંતુ આ ચોમાસું જે છે તેની અંદર ભારે પવન ફૂંકાવો, ચક્રવાત જેવી પરિસ્થિતિનું નિર્માણ થવું અને ટૂંકા સમયગાળાની અંદર ઘણો વધારે વરસાદ પડી જવો, આ પ્રમાણેની ઘટનાઓ જે છે તે થ્રુઆઉટ ચોમાસાની અંદર જોવા મળી શકે છે। આ ઉપરાંત એક વખત ચોમાસું આવીને જાય અથવા એક ક્લસ્ટર આવીને જાય એના પછી થોડા સમય સુધી ફરીથી હાલમાં આપણે જે પ્રમાણેની પરિસ્થિતિ જોઈ કે 10 દિવસ, 15 દિવસ, 20 દિવસ સુધી વરસાદ અથવા વાદળો ના હોય, આ પ્રમાણેની વારંવાર પરિસ્થિતિ ચોમાસા દરમિયાન નિર્માણ થવાની શક્યતાઓ ઘણી વધારે છે।
ઓકે પથિકભાઈ, એક સવાલ એ પણ પૂછવો છે કે ગુજરાતમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે વાવણી લાયક વરસાદ ક્યારે થશે, એટલે સવાલ એ પણ કે જો અત્યારે આ જૂનનો સમય, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર આ 3 મહિનામાં વરસાદની એ સ્થિતિ કેવી રહેવાની છે, જો આપણે એનો એક અંદાજ લગાવી શકીએ તો? જુલાઈ મહિનાની શરૂઆતમાં મારા મત પ્રમાણે સોમવારથી ગુરુવાર સુધીમાં સમસ્ત ગુજરાતની અંદર ઓછા વત્તા પ્રમાણમાં ચોમાસાની શરૂઆત જે છે તે નિશ્ચિતપણે થઈ જશે, પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, વડોદરા, અમદાવાદ સુધીના જે વિસ્તારો છે, પંચમહાલ છે, છોટાઉદેપુર છે, ઓખા, વેરાવળ આ તરફના જે વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર બુધવાર સુધીમાં ભારેથી અતિભારે વરસાદ જે છે તે થવાની શક્યતા છે અને ત્યારબાદ 15 થી 18 જુલાઈ સુધી આ જે વરસાદ છે તે કન્ટિન્યુ રહેશે, ત્યારબાદ થોડો વિરામ આવવાની શક્યતા છે. ઓકે જયસિંહભાઈ, હવે આપની પાસે બાકીનો જે ગુજરાતનો વિસ્તાર છે એની અંદર ઓકે જી પથિકભાઈ, આપની પાસે આવું. આપણી સાથે ખેડૂત જયસિંહભાઈ જોડાયા છે. જયસિંહભાઈ, વાવણી લાયક વરસાદની ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, તમારા વિસ્તારમાં સ્થિતિ શું છે? અને આ સાથે આજે એક બેઠક યોજાઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે એક સૂચના આપી છે ખેડૂતો સુધી, લોકો સુધી માહિતી પહોંચાડવાની કે જો વાવેતર હજી સુધી નથી કર્યું તો હવે આગામી સમયમાં રહેવા દેજો, યોગ્ય સમય ના આવે ત્યાં સુધી, કારણ કે બેવડો માર પડશે. એ બિયારણ પછી ખાતર આ બધી વસ્તુ, એટલે દેવાનો બોજ ખેડૂતો પર વધશે. અત્યારની સ્થિતિ આપના વિસ્તારમાં ખેડૂતોની શું છે? બેન, અત્યારે જે વરસાદ લંબાણો છે અને આજે 27 જૂન આવી છે અને જો 4 થી 5 દિવસમાં વરસાદ ન થાય તો મગફળીની સિઝન પૂરી થાય છે. પણ અમારા વિસ્તારમાં કોળવાની મગફળી વાવી દીધી છે, એને આજે 30 થી 35 દિવસ થયા છે અને એ વરસાદની રાહ જોવે છે. એને ખેતરો તૈયાર કરી બિયારણ, ખાતર, વાવણી કરી દીધી છે અને 90% સુધીની વાવણી આ વિસ્તારમાં કોળવાની થઈ ચૂકી છે. હવે આ વરસાદ 4-5 દિવસમાં ન થાય તો અત્યારે બિયારણ, ખાતર એમાં નાખ્યું છે એ માથે પડે. ગયા વર્ષે તો પાછલો વરસાદ થયો એટલે એમાં પુષ્કળ નુકસાન થયો અને હવે શરૂઆતમાં વરસાદ ન થાય એટલે બિયારણ, ખાતર અને એની તમામ મહેનત એળે જાય. તો સરકાર અત્યારે જે સૌની યોજના જે દાખલ કરી એમાં ડેમોની અંદર પણ પાણી હોય તો સિંચાઈ મારફત પણ જે વિસ્તારમાં આપી શકાય તો થોડો ઘણો પાક બચી શકે. બાકી હાલનો જે પવન ફૂંકાય છે એને કારણે લોકો, ખેડૂતોને એવું થઈ ગયું કે હવે વરસાદ નહીં થાય. તો વરસાદ ન થાય તો અત્યારે બિયારણ, ખાતર એને નથી આવ્યું એ બચી જાય. અને સરકારે આજે ગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને દેશના કૃષિમંત્રી અમિતભાઈ શાહ આ અંગે તાકીદની બેઠક બોલાવી અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન મળે. આ વિસ્તારમાં પશુપાલનનો ધંધો પણ ખૂબ જ ચાલે છે, એને પણ પાણી ન હોય તો એ ધંધો પણ કામી કરશે. એટલે આપના માધ્યમથી એટલું કહેવા માંગીએ છે કે આ વરસાદ ન થાય તો સરકાર શ્રી તરફથી યોગ્ય પગલા લેવામાં આવે અને ખેડૂતોને જાણ કરવામાં આવે. જી અન્ય એક ખેડૂત પણ આપણી સાથે જોડાયા છે. ભીખાભાઈ, હવે આપની પાસેથી જાણવું, સમજવું આપના વિસ્તારના ખેડૂતની સ્થિતિ અત્યારની શું છે, વાવણી ક્યાં સુધી પહોંચી છે? અત્યારે જયસિંહભાઈએ કહ્યું કે 90% જેટલા વિસ્તારમાં, એમના વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. ખેડૂતો એક તરફ વરસાદની રાહ જોઈ રહ્યા છે, બીજી તરફ અલ નીનોની અસર, એટલે વરસાદ, ચોમાસું નબળું રહેશે, આ બધી વાતો ખેડૂતોને કેટલી ડરાવી રહી છે? આપના વિસ્તારની સ્થિતિ શું, સાથે એ પણ અમારા બનાસકાંઠાની વાત કરીએ તો અહીંયા મોસ્ટ ઓફ જે ખેડૂતો છે એ પાણીના પ્રોબ્લેમો ખૂબ જ છે. ઉનાળાની અંદર પાણીની સમસ્યાઓ હતી એના કારણે જે વાવેતર કરી શકવું એ કરી શકતા ન હતા. અત્યારે ખેડૂતને સૌથી વધારે જો ભરોસો હોય તો ભગવાન ઉપર છે. કેટલાક ખેડૂત લોકોએ શું કર્યું છે કે ઉનાળા જે આ ચોમાસાની ભગવાનના ભરોસે એમ કે વરસાદની રાહ જોઈને જે બેઠા છે તો કોરા ખેતરોની અંદર વાવેતર, બિયારણ પૂંખી અને તૈયાર કરીને મૂકી કે તરત વરસાદ આવી જાય તો પછી જલ્દીથી એ ઉગી નીકળે તો આવનારા જે શિયાળાની સિઝન પણ સાથે સાથે સચવાઈ જાય અને ઉનાળો પણ ઉનાળાની સિઝનમાં પણ એનું કારણ કે લેટ ના પડે. બીજું, અમારા વિસ્તારોની અંદર નહેરની કોઈ એટલો બધો વિકલ્પ નથી. તળાવો અત્યારે બધા સૂકા બંધ પડ્યા છે, ડેમમાં પાણી છે નહીં
તો પછી પાણીની વ્યવસ્થા કેવી રીતે થઈ શકે? પાણીના તળ ઊંડા ગયા છે, એટલે જ્યાં 70% લોકો એવા છે કે જે પાણીના તળાવો અને વરસાદના ભરોસે બેઠા છે. હવે વરસાદ જ ના આવે તો વાવેતર, કારણ કે જૂન મહિનો તો હવે પૂરો થવા આવ્યો. હવે જો લેટ વરસાદ આવે તો વાવેતર લેટ થાય, તો સામે શિયાળુ વાવેતર જે કઈ થોડા ઘણા છે પાણી છે કેટલાક બોનો અને કુવાઓની અંદર, તો એ પાણીમાં એમાં ખેતી કરી શકે. હવે બીજું, અમારો વિસ્તાર એટલે પશુપાલન, બનાસડેરી, પશુપાલન માટે જો ઘાસચારો નહીં મળે તો પછી એ કઈ રીતે પરિસ્થિતિમાં પોતાનું પશુપાલન જાળવી શકશે અને દૂધ ભરાવી શકશે? તો આવનારા સમયની અંદર જો વરસાદ લેટ થયો તો ઘણી બધી વિકટ પરિસ્થિતિઓ તો થવાની છે. અને એમાં ભગવાન ભરોસે સરકારનું આયોજન છે કે 10 કલાક વીજળી આપે છે, પણ બોરના પાણીના તળ જ ઊંડા છે, તો 10 કલાક વીજળી લઈને પણ શું કરવાનું? એટલે મૂળ પાણીનો જ પ્રશ્ન છે. ભગવાનના ભરોસે બિલકુલ. આપણી સાથે નેતા ભાજપ કપિલભાઈ શાહ પણ આપણી સાથે જોડાયા છે. કપિલભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. કપિલભાઈ, આપની પાસે આવું, પરંતુ એ પહેલા ડોક્ટર હેમાંગભાઈ આપને સવાલ પૂછવો છે. અત્યારની જે સ્થિતિ છે એના વિશે આપનું શું કહેવું? અત્યારે બંને ગીર સોમનાથના અને વડગામના ખેડૂત, બનાસકાંઠાના એ વિસ્તાર, એટલે ત્યાં બંનેની સ્થિતિ આપણે જોઈ. એક તરફ 90% વિસ્તારમાં વાવેતર થઈ ચૂક્યું છે, જોકે અત્યારે એ કહેવામાં આવ્યું છે કે નથી કર્યું એ લોકો રહેવા દેજો, કારણ કે વરસાદ, અલ્નિનોની આ પરિસ્થિતિ, અને એક ખૂબ મહત્વના પાસા કહી શકાય, એક કૃષિ અને એક પશુપાલન ઉદ્યોગ, આ બંને પર કેટલી માઠી અસર આ પરિસ્થિતિના કારણે પડી શકે, શું કહેવું આપનું? રાધાબેન, ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. અલ્નિનો ગુજરાત ઉપર આવે છે એ 25 જૂન 26 જૂને જ ખબર પડી. દેશ ઉપર અલ્નિનોની અસર આવવાની છે એ 25 જૂન કે 26 જૂને જ ખબર પડી સરકારને. ગુજરાત સરકાર શું કરે છે? મૃદુ અને મક્કમ ભાઈ ચીફ મિનિસ્ટર કે કૃષિ મંત્રીએ શું કર્યું? દિલ્હીથી આવીને અમિતભાઈ શાહ મીટિંગ કરે અને અધિકારીઓને એમ કે એસી ચેમ્બર છોડો અને ફિલ્ડમાં જાઓ, તો મારો પહેલો સવાલ એ છે કે આ ગુજરાતની કાર્યદક્ષતા કેબિનેટ મિનિસ્ટ્રીની અને બાબુશાહી ઉપરનો નબળો પકડ બતાવે છે. જે 26 જૂને મીટિંગ થઈ એ 26 માર્ચે થવી જરૂરી હતી. લાંબા ગાળાનું આયોજન, જ્યારે તમને ખબર જ છે કે આ વર્ષ ચોમાસું ડિસ્ટર્બ છે, ત્યારે લાંબા ગાળાનું આયોજન 2 મહિના અગાઉ કરવું જોતું હતું. સૌની યોજના, નર્મદા ડેમ ભલે વિદેશી પ્રવાસીઓને હમણાં ખાલી લાગે, સ્ટેચ્યુ ઓફ યુનિટી જાતા હોય લોકો, એને ડેમ ભલે ખાલી લાગે, મારા ગુજરાતનો ખેડૂત મરી જાય છે તો ડેમમાંથી પાણી છોડવામાં વાંધો શું છે? અને એ આયોજન 2 મહિના પહેલા કરીને ડેમમાંથી પાણી છોડીને, જેમ હમણાં જ ખેડૂત ભાઈએ કીધું કે બધા વડગામમાં તળાવો સૂકાભટ છે, તો એ ભરાણા કેમ નહીં? આ મારો એક પ્રશ્ન છે. હજીનો મારો પ્રશ્ન આપ સમજો. મેં આપની અગાઉની ડિબેટમાં, આપની જ ડિબેટમાં મેં એમ કીધું હતું કે જે રીતે વૈશ્વિક વાતાવરણ બદલાતું જાય છે, પર્યાવરણ બદલાતું જાય છે, એ રીતે ખેડૂતો માટે એક આખી અભ્યાસ કરીને માર્ગદર્શિકા જાહેર કરવાની બહુ જરૂરી બને છે. ચોમાસું 20 દિવસ લેટ, બધી સિઝન 10-20 દિવસ લેટ ગઈ છે, તો તમે ખેડૂતોને આખી નવા પર્યાવરણમાં કયો પાક વાવવો જરૂરી છે, ઓછા પાણી છતાં કે થોડી પાણીની તંગી હોય તોય પાક બળી ન જાય અને સારું વળતર મળે એવા કયા પાક છે, આ આખી અભ્યાસ કરીને એક નવી એસઓપી ગામડે ગામડે ખેડૂતોને સરકારે આપવી જોઈએ. પણ અનફોર્ચ્યુનેટલી ખેડૂત, જે કૃષિ પેદાશ છે અને ખેડૂતો છે, એ આ સરકારના લિસ્ટમાં નથી. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને ઇન્ડસ્ટ્રીઓ જ લિસ્ટમાં છે. નહીતર આખી નવી એસઓપી બનાવવી જોઈએ, ખેડૂતોને શિક્ષિત કરવા જોઈએ કે વિશ્વ પર્યાવરણમાં ફેરફાર આવે છે. હવે ચોમાસું જૂનમાં નહીં, જુલાઈમાં આવશે. આપણી પાસે સેટેલાઇટ્સ છે, બધા અભ્યાસ થઈ શકે છે. તો આ કેમ થતું નથી આ ગુજરાતમાં? એ મારો પ્રશ્ન બહુ મોટો છે. એટલે આ વિકટ પરિસ્થિતિમાં ખભે ખભા બિલાવીને બહાર નીકળવું જરૂરી છે. સરકાર સર્વપક્ષીય બેઠક બોલાવે, પર્યાવરણ એન્જિનિયરોને બોલાવે અને આનો તાત્કાલિક ઉકેલ કરે, એ જરૂરી છે. ઓકે. કપિલભાઈ, જેવી રીતે હેમાંગભાઈએ કહ્યું કે આટલું લેટ કેમ,
સાથે આ સમય સૌ કોઈને સાથે મળીને ચાલવાનો સમય છે. આ એક કુદરતની થપાટ કહી શકાય. એટલે આજે અગાઉ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અલ નીનો લઈને ચેતવણી આપી હતી કે આ પ્રકારની પરિસ્થિતિ રહેવાની છે. એ ચેતવણી ત્યારબાદ આજે ખૂબ મહત્વની બેઠક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે બેઠક કરે છે અને અધિકારીઓ અથવા તો ગ્રાઉન્ડ લેવલ પર એ કામગીરી કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે. પહેલો સવાલ કે વહીવટીતંત્ર વાસ્તવિક રીતે ગ્રાઉન્ડ લેવલ પર હવે કાર્યવાહી ક્યારે શરૂ કરશે? એ ખેડૂત સુધી માહિતી પહોંચાડવાની એ કાર્યવાહી, આગામી આયોજન એ શું રહેશે? કપિલભાઈ. જી રાધાબેન, હું ચોક્કસ એટલું કહેવા માંગીશ, મારા મિત્રએ કીધું કે 2 મહિના પહેલા આ તૈયારી કરવાની હતી. 2 મહિના પહેલા નહીં, આ તૈયારીઓ 2 થી 3 વર્ષ પહેલાથી ચાલી રહી છે. બહુ જ એડવાન્સ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર. આઝાદીનો અમૃત મહોત્સવ થયો ત્યારે જલ મંત્રાલય દ્વારા એક આખું આયોજન કરવામાં આવ્યું, અમૃત સરોવર, અને કહેવામાં આવ્યું કે પાણીનું વોટર મેનેજમેન્ટ એ જરૂરી છે અને અમૃત મહોત્સવ માટે દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બને એના માટેની યોજના બની. એ સિવાય મારે બીજી વાત કરવી છે કે 2 મહિના નહીં, 2 વર્ષ પહેલા નહીં, 20 વર્ષ પહેલા માનવ નરેન્દ્રભાઈએ નર્મદા જેવી યોજના, સૌની યોજના અને ત્યારબાદ સુજલામ સુફલામ જેવી યોજનાઓ દ્વારા ખેડૂતો સુધી કોઈ પણ વિકટ પરિસ્થિતિ આવે, ગમે તેવી પરિસ્થિતિ, કારણ કે આપણને ખબર છે કે કુદરતની થપાટ વાગે એ કોઈ પાર્ટીને જોઈને થપાટ નથી વાગતી, એ તો કુદરતની થપાટ છે. આજે વેનેઝુએલામાં ભૂકંપ આવ્યો છે તો એવું નથી નક્કી કર્યું કે કઈ પાર્ટી ત્યાં શાસન કરે છે. ભૂકંપ એ ભૂકંપનું કામ કરે, પણ શાસન પ્રશાસનનું કામ છે હંમેશા મિટિગેટ ધ રિસોર્સિસ. એટલે માન્ય વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, આજથી 20 વર્ષ પહેલા, 2 મહિના નહીં, 2 વર્ષ નહીં, 20 વર્ષ પહેલા આયોજન કરી રાખ્યું છે. ખેત તલાવડીના માધ્યમથી કઈ રીતે વોટર કન્ઝર્વેશન કરવું. એટલે મારે એ વાત કરવી છે રાધાબેન કે આ જો આ વાત કરવામાં આવતી હોય કે 2 મહિના પહેલા કરવાનું હતું તો 2 મહિના નહીં, આ 2 વર્ષ અને 20 વર્ષથી આયોજન ચાલી રહ્યું છે. કારણ કે દુનિયાની કોઈ પણ દેશ જી અલ નીનોની વાત કરીએ આપણે તો અલ નીનો ઇફેક્ટની વાત છેલ્લા 3-4 મહિનાથી ચાલી રહી છે કે અલ નીનો ઇફેક્ટ ઇઝ ધેર, અને અલ નીનો ઇફેક્ટના કારણે જે કઈ ઘટનાઓ બનવાની છે, જે કંઈ ચોમાસામાં લેટ થવાનું છે, અને જેમ મિત્રએ કીધું કે ચોમાસું 20 દિવસ લેટ છે, સાચી વાત છે. ચોમાસું 20 દિવસ લેટ હોવાનું કારણ એ છે કે આજે આખો ક્રમ છે જે સૂર્યનો, એના કારણે ધીરે ધીરે દરેક ઋતુ 10 દિવસ 15 દિવસ લેટ છે. પરંતુ જ્યારે ખેડૂતોએ વાવણી કરી છે તો એના માટે યોગ્ય આયોજન, સરકાર દ્વારા યોગ્ય સેમિનાર અને ખેડૂતોને યોગ્ય નોલેજ, એ આ બધી જ વસ્તુઓની વ્યવસ્થા સરકાર દ્વારા થઈ છે. તો આ બાબતે મારે સૌથી મહત્વની માર્ગદર્શિકાની વાત કરી. માર્ગદર્શિકાની બાબતે હું કહીશ કે પોર્ટલ ઉપર આ બાબતો ઉપર લગભગ 4 મહિના પહેલા પોર્ટલ ઉપર આની ચર્ચા કરી દેવામાં આવી છે કે ખેડૂતોએ કેવા ક્રોપ વાવવા જોઈએ, અને આ બાબતની ચર્ચા સરકાર એના માટે પ્રોએક્ટિવ છે. એટલે આ બાબતની ખાસ કરીને મારે એવું કહેવું છે કે જ્યારે સરકાર ઉપર એવી વાત થતી હોય કે 2 મહિના પહેલા કેમ નહીં કર્યું, તો આ તો 2 વર્ષ અને 20 વર્ષથી આયોજન ચાલી રહ્યું છે. આજની જે બેઠક યોજાઈ, મારે એ સવાલ પૂછવો છે કે અંતરિયાળ વિસ્તારનો અથવા તો ગામડાનો ખેડૂત છે ત્યાં સુધી કેવી રીતે માહિતી પહોંચાડશો કે જો વાવેતર નથી કર્યું તો હવે આગામી સમયમાં ન કરતા, કારણ કે તમને બેવડો માર પડશે, એ બિયારણ, ખાતરનો, અને ઉપરથી પાક તો નથી જોગવાનો, એ વરસાદને લઈને આ પ્રકારની સ્થિતિ રહેશે. તો છેલ્લામાં છેલ્લા એ છેવાડાના ખેડૂત સુધી માહિતી પહોંચાડવાનો હવે રોડમેપ શું રહેશે? જી માનનીય આદરણીય ગૃહમંત્રી શ્રી સાહેબે જે આજે વાત કરી એ વાત ઉપર હું એટલે મક્કમ છું કે એમણે ચિંતા વ્યક્ત કરી અને એમણે પ્રોએક્ટિવલી કીધું છે આ વસ્તુ હજુ પણ કે હજુ આ વસ્તુ લેટ થાય એના કરતા તમે આ રીતે સારી રીતે એનું આયોજન કરો. અને આ તો સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને આવી સૂચનાઓ આપે, એ સ્વાભાવિક પ્રક્રિયાનો ભાગ છે. અને રાજ્યના દરેક ખેડૂત સુધી આ માહિતી પહોંચે એના માટે જુદા જુદા કેમ્પ, જુદા જુદા સેમિનાર, એનું ભવિષ્યમાં પણ આયોજન થશે. અને આજે ખેડૂતો સુધી આ માહિતી પહોંચે એના માટે જ આજે આ ડિબેટ પણ થઈ છે. એટલે ખેડૂતોએ બનાસકાંઠાથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને ખેડૂતોએ ભાગ પણ લીધો છે. તો આવી ડિબેટના માધ્યમથી, અવેરનેસના માધ્યમથી આ બધી વસ્તુ શક્ય બનવાની છે. પરંતુ ખાસ વાત મારે કરવી છે કે છેલ્લે સુજલામ સુફલામ સૌની યોજના અને પમ્પિંગ સ્ટેશન દ્વારા આજે આટલા પાણીને એટલા ઊંચા સુધી પહોંચાડવું, આ ભગીરથી પ્રયાસ છેલ્લા 20 વર્ષથી ચાલી રહ્યો છે. આ 1-2 મહિનાની યોજના નથી. અને ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ એકદમ લોંગ વિઝનથી ચાલે છે. આજની વાત નથી, આજે ભવિષ્યના 10 વર્ષ પછી શું થશે, 2047માં વિકસિત ભારત કઈ રીતે બને, ત્યાં સુધીની ચિંતા આજે કરી રહ્યા છીએ. એટલે કોઈ એવું કહેતું કે 2 મહિના પહેલા કરવું તો શોર્ટ વિઝન છે. અમારી સરકાર તો 2 વર્ષ અને 20 વર્ષ પહેલા કામ કર્યું છે. ભીખાભાઈ અને જયસિંહભાઈ, હું આ બંનેને વિનંતી કરું છું, જો આપ
આપને ખેડૂતો તરફથી કોઈ પણ સવાલો હોય તો એ પ્લીઝ વીટીવી ન્યૂઝ અમારા મહામંથનના માધ્યમથી આપ પણ પૂછી શકો છો આપના એ સવાલો કે આ પરિસ્થિતિ છે, હવે આગામી સમયમાં શું થશે ખેડૂતોના હિતને લઈને, પશુપાલકોના હિતને લઈને જો કોઈ પણ સવાલ હોય તો આપણે કપિલભાઈ પાસેથી એમનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. વેધર એક્સપર્ટ પથિકભાઈ, ફરી એકવાર આપની પાસે આવું છે. જો હવે છેલ્લા કેટલાય મહિનાઓના અથવા તો વર્ષોની જો વાત કરીએ તો 4 ઇંચ જેટલો વરસાદ એ જૂન મહિનામાં થઈ ગયો છે. 26ની વાત કરીએ તો માત્ર 1 ઇંચ આસપાસનો એટલો વરસાદ પડ્યો છે. એટલે આ પરિસ્થિતિ આપણે શું એકવાર અંદાજ લગાવી શકીએ, આપણે કમ્પેરિઝન કરી શકીએ કે વર્ષ 2002-2009 જેવી પરિસ્થિતિ સર્જાશે અથવા તો એનાથી ભયંકર પરિસ્થિતિ સર્જાવાની સ્થિતિ છે. એટલે સ્થિતિ કેવી, કેટલી વણસી શકે અથવા તો કેટલી સારી રહેવાની છે જો આપણે એના પર અંદાજો લગાવી શકીએ તો? પથિકભાઈ. બિલકુલ, આપણે જે પ્રમાણે વાત કરી 2002 અથવા 2009ની સ્થિતિ, મારા અનુમાન પ્રમાણે આ વખતની પરિસ્થિતિ જે છે તે તેના પ્રમાણે જ રહેવાની છે અથવા તેના કરતા થોડી વધારે ખરાબ થઈ શકે છે, કારણ કે આ વખતે જે અનુમાન છે તે પ્રમાણે ઘણો ઓછો વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત બીજા ઘણા કારણો છે. આની અંદર મુખ્ય કારણો જે છે એની અંદર આપણે જે પ્રમાણે ખેડૂતો વિશે વાત કરી અથવા ખેતી વિશે વાત કરી તો હું જણાવવા માંગીશ કે અમુક એવી ટેકનિક્સ છે જે સસ્ટેનેબલ ટેકનિક્સ છે જેનો ઉપયોગ આપણે આ વખતે ખાસ કરીને ખેડૂત મિત્રોને તો આ વખતે વરસાદના મારથી અથવા તો આ જે પણ અનઇવન ડિસ્ટ્રીબ્યુશન છે વરસાદનું એનાથી બચવું હોય તો રેન વોટર હાર્વેસ્ટિંગ એની સાથે સાથે એ પ્રમાણે આપણે ખેતરને ડિઝાઇન કરવું પડશે જેથી કરીને કદાચિત વધારે અમાઉન્ટમાં જરૂરિયાત કરતા વધારે વરસાદ બી પડી જાય તો તેના કારણે પણ પાકને ઘણી વખત નુકસાન થતું હોય છે. આ વખતે આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે ટૂંકા સમયગાળામાં ઘણો વધારે વરસાદ પડ્યા બાદ લાંબા સમય સુધી વરસાદ ના રહે તો આવી પરિસ્થિતિમાં વધારાનું પાણી જે છે એના નિકાલ માટે અથવા તો એ પાણીના સ્ટોરેજ માટે ઇવન આ વર્ષ માટે નહીં ભવિષ્ય માટે પણ આ પ્રમાણેની જે અમુક સુવિધાઓ છે તે આપણે યુઝ કરવાની શરૂ કરવી પડશે, ખાસ કરીને ગુજરાત માટે. જે પ્રમાણે આપણે બનાસકાંઠાની વાત કરી, બનાસકાંઠાની અંદર વરસાદની શક્યતા જે છે તે હજુ ગુરુવાર અથવા શુક્રવાર સુધીમાં છૂટો છવાયો વરસાદ જે છે બનાસકાંઠાની અંદર આવવાની શક્યતા છે. વડગામની અંદર મંગળવાર બુધવાર સુધીમાં સારો વરસાદ થવાની શક્યતા નિશ્ચિતપણે હાલમાં જોવામાં આવી રહી છે. ઓકે ભીખાભાઈ, મારે આપને એક સવાલ પૂછવો છે. આપે વાત એ પણ કરી કે ત્યાં પશુપાલનની પણ વાત કરી તો ત્યાંની સ્થિતિ એ જાણવી છે કે પશુઓના ઘાસચારાને લઈને અત્યારની શું સુવિધાઓ છે અથવા તો એ અત્યારના સમયની સ્થિતિ શું હોય છે, કારણ કે ચોમાસું એટલે નવો ઘાસચારો એ પ્રકારની પણ કંઈક પેટર્ન હોય, અને પાણીને લઈને શું સ્થિતિ છે પશુપાલકો માટે, એ ખેડૂતો માટે અને સામાન્ય લોકો માટે, એટલે એ સ્થિતિ ક્યાં સુધી પહોંચી છે તો પછી એના પર કઈ સોલ્યુશન આપવું જરૂરી હોય તો એ આપના તરફથી વાત. ભીખાભાઈ. હવે ઘાસચારાની આપ વાત કરો પશુપાલન માટે તો અત્યારે જુવારનો પૂરો જો લેવા માટે જાય ખેડૂત તો એને 30 રૂપિયા એક પૂરો મળે. હવે સામે દૂધમાં ભાવ ના મળે, ખાણદાનના પણ ભાવ વધતા જાય છે. હવે વાવેતર એટલે મોસ્ટ ઓફ જે મગફળીનું વાવેતર થતું હોય અથવા જે બાજરી કે ગોળા જે પણ વાવેતર થતું હોય ઘાસચારામાં મોટા ભાગે ખેતીની પ્રોડક્ટમાં ઘાસચારાનો પણ સાથે સાથે ઉપયોગ કરતા હોય છે. હવે આ ના મળે તો ખેડૂતને દૂધ પણ કેવી રીતે સાથે આપવું, એટલા માટે અને કેટલાક ગામોની અંદર પણ તળાવોમાં પાઇપલાઈનો નાખવામાં આવી છે, પણ ચોમાસાની અંદર પણ જો તળાવો ભરવામાં આવશે ને તો પણ આવનાર સમયમાં પાણીના તળ ઉપર આવી શકે. એટલે વિકટ પરિસ્થિતિ બનાસકાંઠામાં તો ખૂબ જ છે ને. એમને વડગામ તાલુકાની વાત કરીએ ને તો અમારા 70% ગામો તો એવા છે ને કે તે પીવાના પાણીના પણ ફાંફા પડે એવી પરિસ્થિતિ છે. પાણીના ટેન્કરો લાયેલા અને કુવા ઉપર એમને ઓકે, થોડી ટેકનિકલ પ્રોબ્લેમ, ઓડિયો નથી આવી રહ્યો. ફરી એકવાર એમની પાસે જઈશું. કપિલભાઈ, એમનો એક સવાલ છે કે પીવાના પાણીની ખાસ વ્યવસ્થાને લઈને પણ મારે આપને એ સવાલ પણ પૂછવો હતો. હવે જો એક ખાસ ભાર એ પણ મૂકવામાં આવ્યો છે કે ઘાસચારાને લઈને યોગ્ય વ્યવસ્થા કરી દો, એ પાણીને લઈને યોગ્ય વ્યવસ્થા કરી દો, તો એ વ્યવસ્થા એના આગામી પગલા અથવા તો એના પણ શું કામ કરવામાં આવી રહ્યું છે અત્યારે? બીજી વસ્તુ, અન્ન પુરવઠો જે પણ મહત્વનો છે, પશુઓની સાથે સાથે માનવનું પણ આગામી આયોજન કરવું પડશે જો આ પ્રકારની સ્થિતિ અથવા તો વધારે વણસી તો પછી એ આયોજન શું છે, એના પર શું પગલા લેવાઈ રહ્યા છે હાલના આ સમયમાં? જી ચોક્કસ રાધાબેન, જો ખાસ એ કહેવા માંગીશ કે સરકાર એકદમ પ્રોએક્ટિવ છે.
આજે ગામડે ગામડે ખેડૂત સંમેલનો કરી અને દરેક જિલ્લા વાઇઝ ખેડૂત સંમેલનો કાર્યક્રમ છે. દરેક ખેડૂતને સમજાવવામાં આવશે કે શું કઈ રીતે આગળના આપણે પગલા લેવા. બીજી વાત છે, જ્યાં સુધી પીવાના પાણીની સમસ્યા છે એ બાબતે લગભગ હું એવું કહી શકું કે નિશ્ચિંત રહેવાની જરૂરત છે. આવી કોઈ સમસ્યા થવાની નથી. નાની મોટી સમસ્યાઓ જ્યારે કોઈ પણ કુદરતી સમસ્યા થાય ત્યારે આપણે ભોગવતા હોઈએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર કિસાનો સાથે અડીખમ ઊભી છે, પૂરેપૂરા સહકાર સાથે અને ખેડૂતોની સમસ્યાઓને સમજીને. એવું નહીં કે ખાલી ઉભા છીએ એવી વાત નથી. સાયન્ટિફિકલી એનું એનાલિસિસ કર્યું છે કે કઈ રીતે કરવામાં આવશે, કઈ રીતે વાવેતરને આગળ વધારવામાં આવશે, અને જો વરસાદ હજુ 4-5 દિવસ ડિલે થાય તો શું કરવું, એના માટેની પણ કાર્ય યોજના બની રહી છે. ત્રીજી વાત છે કે સરકારનો જે વિભાગ છે એ વિભાગ પણ પ્રોએક્ટિવ છે. એટલે ખાસ કરીને મારે એ કહેવું છે કે ખેડૂતોએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે છે એ એક અડીખમ એકદમ વિશ્વાસ સાથે ખેડૂતો સાથે ઉભી છે, અને કિસાનો સાથે કોઈ જગતનો તાત છે એની સાથે કોઈ સમસ્યા થાય અને સરકાર ઉભી ન રહે એવું આજ સુધી ઇતિહાસમાં બન્યું નથી. આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને રાધાબેન જે વિસ્તારો એવા છે કે જે વિસ્તારોમાં તમે પણ સમજી શકો છો કે જોગ્રાફી છે, જોગ્રાફી સાથે ઘણી વસ્તુઓ જોડાયેલી છે. આજે યુરોપની અંદર ગરમી 40 ડિગ્રી ગઈ તો એ લોકો ગાંડા થઈ ગયા છે. તો યુરોપની અંદર 40 ડિગ્રી, આપણા ત્યાં નોર્મલ 40 ડિગ્રી રહે છે. તો કોઈ પણ વાતાવરણનો પલટો થાય એની સાથે તો કોઈ પણ પ્રકારના આપણે મિટિગેટિંગ ધ રિસોર્સિસ, એટલે જયારે એવી સમસ્યા થાય ત્યારે સરકાર કેટલું પ્રોએક્ટિવલી કામ કરી શકે. હું સમજુ જ છું કે એવી સમસ્યાઓ હશે ઘણા બધા કચ્છના વિસ્તારોમાં, પરંતુ આપણે પમ્પિંગ સ્ટેશનના માધ્યમથી આજે એવી જગ્યાએ કેનાલો પહોંચાડી, નર્મદા, સૌની યોજના, સુજલામ સુફલામ જેવી યોજનાઓ, ભગીરથ યોજના, આ વિચાર ક્યારે કોઈને આવ્યો જ નહીં. માનનીય નરેન્દ્રભાઈના શાસનમાં અને આદરણીય ભૂપેન્દ્રભાઈના શાસનમાં આજે દરેક વ્યક્તિ સુધી પાણી પહોંચ્યું છે નળ સે જલ કાર્યક્રમ દ્વારા. એટલે આવી જે નાની નાની વસ્તુઓ છે એ પણ આપણે, અને બિલકુલ સરકાર પર ભરોસો રાખવાની જરૂર છે. આ સમય સમસ્યા છે, સમસ્યાનું સમાધાન કરવાની પૂરેપૂરી તાકાત આ સરકારમાં છે. સંકટના સમયમાં સાથે જ છીએ. મહામંથનમાં આ જ મુદ્દા પર ચર્ચા આગળ વધારીશું કે ગુજરાતમાં સંકટ તોડાઈ રહ્યું છે, હવેનું સોલ્યુશન શું, એના પર ચર્ચા યથાવત રાખીશું. વેલકમ બેક. ખેડૂતો પર કેટલું સંકટ જો વરસાદે ચોમાસું પાછું ખેંચાય, ગુજરાતવાસીઓ પર કેટલું સંકટ, અને આ તોડાતા સંકટ વિશે ચર્ચા કરી રહ્યા છે. હવે એમાંથી આગળ વધીશું. શું ખેડૂતો કહી રહ્યા છે, અથવા તો શું એ માર્ગ હોઈ શકે કે જ્યાં સૌ કોઈ સાથે મળીને ચાલી શકીએ? આજ મુદ્દા પર ચર્ચા યથાવત આગળ વધારીએ. જયસિંહભાઈ આપણી સાથે છે. જયસિંહભાઈ, એક સવાલ હવે આપને પૂછવો છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જેમણે હજુ સુધી નથી વાવેતર કર્યું એ લોકો હમણાં થોડોક સમય પૂરતું એ રહેવા દેજો. તો જે ખેડૂતોએ વાવી દીધું છે એમને આર્થિક નુકસાન થશે, અથવા તો વાવેતર ન કરવાની જે સલાહ આપવામાં આવી છે તો એ પણ નુકસાન થશે. હવે ખેડૂત તરીકે તમારી શું માંગ છે આ બંને પ્રકારની પરિસ્થિતિમાં? બેન, આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. ખેતી ઉપર 70-75% લોકો આધારિત છે. સરકાર તરફથી જેટલો ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવે એના પ્રમાણમાં જો ખેતીને પ્રોત્સાહન આપવામાં આવે તો આ જે વરસાદ લંબાણો છે એ વરસાદ જ્યાં વાવેતર નથી થયું તેઓ તાલુકા કક્ષાએથી ખેતીવાડી ખાતો, એનો ગ્રામ સેવક, ખેતીવાડીના સ્ટાફ એ ગામડે જઈ અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપે કે ભાઈ અત્યાર સુધી આ વરસાદ નથી થયો અને વરસાદ થાય તો પછી કઈ તારીખે વરસાદ થાય તો કેવું વાવેતર કરવું, અને આ જે વાવેતર થઈ ગયું છે તો એને માટે થઈને જ્યાં પાણીની સગવડ છે તો ત્યાં લાઇટની સગવડ વ્યવસ્થિત રહે તો ખેડૂતો પોતાના જે 30-35 દિવસનો જે પાક થયું છે એને એ પાણીની સગવડ આપી શકે. જ્યાં પાણીની સગવડ છે ત્યાં, આ અમારા ગીર સોમનાથ વિસ્તાર દરિયાકાંઠો છે ત્યાં પાણીની સગવડ છે પણ લાઇટ અનિયમિત રહી છે. અને આજે બેન એક પશુપાલનને પણ અભાવ હોય ને તો જે મગફળીની કણક છે એવી છે કે એના ઉપર ઢોર 60-70% નિર્ભર રહે. બાકી લીલો ચારો તો ગમે તે રીતે સરકારની યોજનાથી કરી શકે, પણ સૂકો ચારામાં ખાસ મગફળી છે અને એમાં ખાસ આ વિસ્તારમાં જે પાણીની સગવડ છે તો એને લાઇટ વીજળીની તો થોડીક સગવડ આપી અને નિયમિત રહે તો આ ખેડૂત થોડુંક જે વાવેતર કરી બચી શકે. બાકી જે વાવેતર નથી થયું ત્યાં હવે પછી વરસાદ થાય તો પૂરું થાય તો કેવું વાવેતર કરવું એને સરકારશ્રી તરફથી પ્રોત્સાહન મળે અને માર્ગદર્શન મળે તાલુકા કક્ષાએથી એ જરૂરી છે.
અને બીજા નંબરમાં જે આજે ખેડૂતોને મુશ્કેલી જે છે જી. એ તાલુકાના ખેતીવાડી ખાતું ગ્રામ્ય કક્ષા સુધી જાય અને એના પ્રશ્નો ગામ ઓકે, કક્ષાએ ઓકે. ગામ કમિટી કરી ત્યાં અને સુધી સાંભળે પહોંચવાય એવી જરૂરી છે. એટલે કપિલભાઈ એક નોટ ડાઉન કરી લેજો કે જયસિંહભાઈએ અત્યારે જે રજૂઆત કરી છે વીજળીને લઈને માંગણી જે કરવામાં આવી છે એ. પથિકભાઈ, હવે આપની પાસેથી ટૂંકમાં જાણવું છે, ખેડૂતો માટે આખું વેધર જોતા આપની શું સલાહ રહેશે? આગામી સમયમાં કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? ખૂબ ટૂંકમાં પથિકભાઈ. બિલકુલ. સૌથી પહેલું તો જો આપણી પાસે વરસાદની અંદર જે પ્રમાણે મેં જણાવ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશનની અંદર ઘણી અનઇવન રહેવાનું છે, તો જે પણ આપણી પાસે વરસાદ અવેલેબલ છે એનું પાણીનું આપણે પહેલા તો પ્રોપર સ્ટોરેજ કરીને યુઝ કરી શકીએ. રિક્વાયરમેન્ટ કરતા વધારે પાણીનો વરસાદ થાય છે તો ખેતરમાંથી એ પાણીને આપણે કઈ રીતે સ્ટોર કરી શકીએ અથવા નિકાલ માટેની સમસ્યા, અને જ્યારે ઉભો પાક હશે એ સમય દરમિયાન કદાચિત જો કરા સાથે વરસાદ પડવા જેવી અમુક જગ્યાઓએ જે પ્રમાણેની સંભાવના છે એ પ્રમાણેની પરિસ્થિતિ નિર્માણ થાય તો એ ટાઈમ માટે ખેડૂતોએ અગાઉથી પગલાં લેવા જરૂરી છે. ઓકે. જયસિંહભાઈ પાસેથી પણ આપણે જાણ્યું. ભીખાભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, આગામી સમયમાં આ પ્રકારની પરિસ્થિતિ જો રહી તો બંને ખેડૂતો માટે અને પશુપાલકો માટે આપના તરફથી સરકારને શું માંગ રહેશે? સરકાર જોડે અમારી એક જ માંગ છે કે અત્યારે બધા ખેડૂતો બિયારણ ખરીદીને ઘણા બધા બેઠા છે, જે મગફળી કે જેવા બિયારણો છે. હવે વેપારી તો કઈ પાછું લેવાનો નથી, તો એ માટે ખેડૂતોને કઈક એની અંદર સહકાર મળે અને કોઈ તો કઈક રાહત મળે, અને બીજું કે પશુપાલકોને પણ જે ઘાસચારામાં કઈક રાહત મળે અને એના માટે કઈક યોજના બનાવવામાં આવે તો આ ખેડૂત બચી શકે એમ છે. બાકી કોઈ વિકલ્પ નથી એની. બીજો વિકલ્પ એક છે કે પછી નદીઓ સાથે જોડાણનું પણ છે. મોદી સાહેબનો જે અભિગમ છે એ પણ જલ્દી પૂરો કરવામાં આવે તો નદીઓમાં પાણી નાખે તો પણ આવી સ્વાભાવિક પાણીના તળ ઉગાઈ શકે તો સ્વાભાવિક એ ખેતીના પાણીમાં નીચેના તળનું પણ પાણી ઉપયોગ કરી શકે. આવી મારી રિક્વેસ્ટ છે. ઓકે. હેમાંગભાઈ, હવે શું થવું જોઈએ? આપે જેવી રીતે શરૂઆતમાં કહ્યું કે આ સૌ સાથે ચાલીને આ જે સંકટ છે એમાં આપણે નીકળીશું. જો ખેડૂતોના પાક નિષ્ફળ જાય અથવા તો જેમને નથી વાવ્યું એ બંનેને પણ બેવડો માર છે. આ તરફ પશુપાલકોને પણ વિપક્ષ તરીકે કયા પ્રકારનું આર્થિક પેકેજ એ લોકોને મળવું જોઈએ એના પર આપનું શું કહેવું છે? અંતિમ પ્રતિક્રિયા પણ આપની ખૂબ ટૂંકમાં. કપિલભાઈએ કીધું કે 20 વર્ષથી 22 વર્ષથી ને 40 વર્ષથી ને આયોજન ચાલે છે. મારે અત્યારે મારા ખેડૂતો માટે એટલી જ જાહેરાત સરકાર કરે એવી માગણી છે કે નર્મદા ડેમમાં કેટલા ક્યુસેક પાણી છે, કેટલું તમે પીવા માટે રિઝર્વ રાખો છો, કેટલું ખેતીને આપો છો, અને કઈ કેનાલમાં કેટલું પાણી તમે આવતા દિવસોમાં છોડશો એની સત્તાવાર જાહેરાત કરે. સંમેલન કરશું ને ખેડૂતોને કાનમાં કહી આવશું ને તો શું કામ કાનમાં કેવું તમારે જાહેરાત કરો, બ્લુપ્રિન્ટ જાહેર કરો અને એક સર્વપક્ષીય મિટિંગ બોલાવો. અમારી પાસે ટેકનોક્રેટ છે, તમને પોઝિટિવ સજેશન આપશું અને આખી પરિસ્થિતિમાંથી બહાર આવવા માટેની વ્યવસ્થા કરશું. પણ એની પહેલ તો તમારે કરવી પડે કે તમે બોલાવો. આ એક બ્લુપ્રિન્ટ સરકાર તરત જાહેર કરે અને ખેડૂતોને જાણ કરે કે તમારી કેનાલમાં આટલા ક્યુસેક પાણી આ તારીખે અમે છોડશું. ઓકે. કપિલભાઈ, હેમાંગભાઈનું કહેવું છે બ્લુપ્રિન્ટ એ આંકડા જાહેર કરો લોકો સુધી, એટલે એ લોકોને એ વિશે ખ્યાલ આવે. આપણે બંને ખેડૂતોને સાંભળ્યા, વીજળીની રજૂઆત કરવામાં આવી છે, બિયારણ ખરીદી લીધા એને, એટલે આશા ઘણી બધી છે. આગામી સમયમાં એ પગલાં શું રહેશે, અત્યારથી શું શરૂઆત અને એ તમામ વસ્તુ. અંતિમ પ્રતિક્રિયા પણ આપની ખૂબ ટૂંકમાં. જી હું એટલું જ કહીશ હેમાંગભાઈને કે 40 વર્ષ તો હું બોલ્યો નથી. 40 વર્ષ પહેલા આવી બધી યોજનાઓ નહોતી. 20 વર્ષથી તો છે જ, એ ચોક્કસ છે. બીજી વાત છે, નર્મદા ઓથોરિટીની વેબસાઇટ ઉપર બધા જ માપદંડો નક્કી કરેલા છે અને એ મુજબ કેટલા ક્યુસેક પાણી પીવા માટે વપરાય છે, કેટલા ક્યુસેક પાણી ખેતી માટે વપરાય છે, આની ટોટલ જાણકારી સરકારે જાહેર કરેલી છે. આમાં કોઈ વસ્તુ છુપી નથી અને ખેડૂતોના કાનમાં કહેવાની વાત નથી. આ જાહેરમાં કહીએ છીએ કે ખેડૂતો સાથે અડીખમ સરકાર ઉભી છે. કોઈ ખેડૂત કિસાન સાથે અમારો એવો મતભેદ છે જ નહીં કે આ ખેડૂત કઈ જગ્યાનો છે, કોણ છે. અમે તો દરેક ખેડૂત સાથે ઉભા છીએ. એટલે એ પ્રશ્ન બાબતે મારે એટલું જ કહેવું છે કે ખેડૂતો સાથે અમે ઉભા છીએ અને કાનમાં કહેવાની વાત નથી. જાહેર સંમેલનો કરી અને અધિકારીઓને એવી સૂચનાઓ આપીને અને એની સાથે સાથે ગામડે ગામડે જઈને લોકોને વોટરના રિચાર્જ માટે
ખેત તલાવડી જેવા પ્રયોગો કરવા માટે જન ભાગીદારી બહુ મહત્વની હોય છે. આપ બી સમજો છો, હેમાંગભાઈ પણ ખૂબ વડીલ છે, એ પણ સમજે છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કુદરતી હોય તો એની સામે લડવા માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું હોય. આપે જે સૂચન આપ્યું છે એ સૂચન પ્રમાણે સરકાર 100% આગળ વધશે અને સર્વપક્ષીય બેઠક બોલાવી ન બોલાવી આ પ્રકારની વસ્તુઓ માટે તમે જે સૂચન કરો છો એ સરકારે વખતો વખત આપના સૂચનો સ્વીકાર પણ કર્યા છે. અને ટેકનોક્રેટ આપની સાથે હોય તો સરકારે તમારે જાહેર કરવા જોઈએ. તમારે ટેકનોક્રેટની વાત કાનમાં ન કરવી જોઈએ. આવા ટેકનોક્રેટને લાવો સરકાર સાથે અને જણાવો કે તમારે શું જ કરવું છે તો આપણે ચોક્કસ કરી શકીએ. જી, અને આ નરેન્દ્રભાઈની સરકાર અને આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી, હું 3 વાર કહીશ, મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની સરકારમાં ખેડૂતોને કોઈ તકલીફ નથી પડવાની અને વિશ્વાસ સાથે અમે ખેડૂતો સાથે અડીખમ ઉભા છીએ. આશા છે જે પાયો છે એને કોઈ તકલીફ ન પડે. આપ સૌનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો ગુજરાતના માથે આ સંકટ અને સૌ કોઈએ સાથે મળી આમાંથી બહાર નીકળવાની આવશ્યકતા છે. આશા છે આગામી સમયમાં આ તમામ સ્થિતિ ખૂબ સારી રીતે જાય અને ચોમાસું આવી જાય, ખેડૂતોને આ માર ન પડે. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.